પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ સ્પંદન 6 દબદબાભેર ઉજવવામાં આવ્યો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અગ્રેસર હરની વારસિયા રિંગ રોડ ખાતે આવેલ કવિ દુલા કાગ પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ સ્પંદન 6 ની ઉજવણી કરાઈ, જેમાં મેયર પિંકીબેન સોની, સમિતિના ચેરમેન નિમેશભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ હેમાંગભાઈ જોશી, સમિતિના સભ્યો ચિરાગભાઈ પરીખ, શર્મિષ્ઠાબેન સોલંકી, અંજનાબેન ઠક્કર, કિરણભાઈ સારુક, આદિત્ય પટેલ, નીતિશભાઈ દેસાઈ અને નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્પંદન 6 રંગારંગની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની વિશેષતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકોએ કર્યું હતું। પ્રારંભ શાળાના બાહોશ આચાર્ય જીગરભાઈ ઠાકોરે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા અને મોરપીંછ વડે રડિયામણો હોય તેમ તમામ શિક્ષકોનો સહકાર અને સહયોગ દ્વારા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સ્કૂલનો ચિતાર રજૂ કરાયો હતો। કાર્યક્રમનો પ્રારંભ બાળકો દ્વારા મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો। હરની લેક ઝોન તળાવમાં ડૂબેલા બાળકો અને શિક્ષકોની સ્મૃતિમાં મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અંગ્રેજી ગુજરાતી માધ્યમના બાળકોએ 26થી વધુ કૃતિઓ રજૂ કરી। 350 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। ખૂબ વિશાળ જનસંખ્યામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। યાદગાર વાર્ષિક ઉત્સવની ઉજવણી જોવા મળી હતી। અનિવાર્ય કારણોસર શાસન અધિકારી શ્વેતા પારીએ ઉપસ્થિત ન રહી શક્યા। તેમણે શુભેચ્છા સંદેશ આચાર્યશ્રીને પાઠવ્યો હતો।